માંગ તો મારા આગેવાનોએ કરી છે, જે કાંઈ હજુ તપાસમાં બાકી છે તપાસ થશે. જે કોઈ અધિકારીઓએ બેદરકારી દાખવી છે એ બદલ સમાજ કહે છે કે ભાઈ આપણે આ બદલ આપણે સરકારશ્રીને હું પણ રિક્વેસ્ટ કરું છું કે ભાઈ જે અધિકારીઓએ બેદરકારી દાખવી હોય આમાં એને જે કાંઈ કાયદાકીય કાનૂન રીતે જે કાંઈ કરવું પડતું હોય એ કરે. તમારી જે માંગ હતી એ તો પૂરી થઈ ગઈ છે, પરંતુ હવે બીજી કઈ એવી માંગો છે કે જે હજી તમે અપેક્ષા રાખી રહ્યા છો? જો મારી બીજી માંગ કે મારામાં જે કોઈ અધિકારીઓ સંડોવાયેલા છે, બરોબર, હજુ મારી માંગ છે મૂળ જયરાજ જ છે એવું નથી, બરોબર. જે તપાસનો દોર ચાલુ છે, જે કોઈ આગળ બીજા કોઈ નીકળશે તો એ પણ સામેલ જે કાંઈ હશે અને પૂરી તપાસ કરીને જે કાંઈ હશે એ બહાર આવશે. અને અન્ય કે મેં જાહેરાત કરી હતી કે મારી જેમ જે પીડિત લોકો હોય એમને પણ અમે એમની સાથે રાખી. તો આજે તમે જોયું છે કે 2 જણ હતા એ લાઈવમાં ભાષણ કરી શકે છે, તો એ 2 જણાએ લાઈવમાં ભાષણ કર્યું, જે કાંઈ એની પીડા હતી એ કીધી છે. તો એ બાબત પણ હું સરકારશ્રીને વિનંતી કરું છું કે એમને ન્યાય મળે, જો કોઈ એમાં કરવું પડતું હોય કરે એવી સરકારશ્રીને હું પણ રિક્વેસ્ટ કરું છું. આજે અન્ય સમાજના લોકો જે તમારી સાથે જોડાયા હતા અને અહીંયા જે વાત કરી છે, કોળી સમાજ એને કઈ રીતે જોઈ રહ્યો છે? પીડિત છે એ એક જે સમાજ જે લોકો છે એને નાનો સમાજ છે એટલે પીડિત છે, જેથી કરીને અમારી પાસે ન્યાયની આશા આવ્યો છે કે અમારો સમાજ એક થયો છે. જે એક થયો છે એ બાબતે અન્ય સમાજ નોંધ લે છે કે આ લોકોનું સારું એવું એકતા થઈ છે, તો એ ન્યાયની આશા લઈને અમારી પાસે આવે છે. સરકાર પાસે છેલ્લી શું અપેક્ષા છે? સરકાર પાસે જેમ મને ન્યાય આપ્યો છે એવો ને એવો આ જે લોકો ન્યાયની આશા લઈને આવ્યા છે એને વહેલી તકે ન્યાય મળે એવી સરકાર પાસે હું આશા રાખું છું. નવનીતભાઈ, ન્યાય સભા મળી, આમાં કદાવર નેતા તમારા સમાજના નથી હાજર રહ્યા છે, બાબતે શું કહેશો? જી, એને અમે કોઈને ફરજિયાત આમંત્રણ આપ્યું નથી, બરોબર. સોશિયલ મીડિયા દ્વારા ખાલી કે ભાઈ આપણે સમાજને એક થવાનું છે. અમારે જે ન્યાય સભા જે બધાને આભાર વિધિને જે મોટી સભા કરવાની છે અમારે બગદાણા ખાતે કરવાની, ત્યારે દરેક અમારા આગેવાનો, માનો કે સાંસદશ્રી હોય, MLA હોય, તો દરેકને અમે ફરજિયાત બગદાણા બોલાવવાના છે. હવે પછીનો કાર્યક્રમ અમારો બગદાણા થશે. બગદાણા શું કાર્યક્રમ આપવામાં? બગદાણા બધાની આભાર વિધિ થશે અને જો આ બાબતે ન્યાયમાં કાંઈ કચાશ રહેશે તો એ બાબતની અમે પણ રજૂઆત કરશું. અને અન્ય લોકોની આજ રજૂઆત થઈ છે એ લોકોની પણ રજૂઆત થઈ શકે છે. અને જે કોઈ પીડિત હોય એ લોકોની માટેથી પણ હજુ ત્યાં રજૂઆત થઈ શકે.